ગુજરાતમાં પ્રથમ વખત એક અનોખું પગલું ભરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં દેશનું પ્રથમ સીએનજી આધારિત ડોગ સ્મશાન ગૃહ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ પહેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય શહેરના મૃત શ્વાનોના અંતિમ સંસ્કારને સન્માનજનક રીતે કરવાનો છે। આ પ્રોજેક્ટ પર અંદાજે 30 લાખ રૂપિયાનો ખર્ચ થશે। આ સ્મશાન ગૃહમાં અત્યાધુનિક સીએનજી ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવશે, જે એક સમયે 2 શ્વાનની અંતિમ વિધિ કરવાની ક્ષમતા ધરાવે છે। આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને આગામી 3 મહિનાની અંદર સીએનજી સ્મશાન ગૃહ તૈયાર કરવામાં આવશે। હ્યુમનમાં જેમ સીએનજી ક્રેમેટોરિયમ હોય છે, એ જ ધોરણે ડોગ માટે પણ આવું ક્રેમેટોરિયમ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને એક ટેન્ડર બહાર પાડેલું છે। આ ટેન્ડર 5 મે ખુલનાર છે અને 30 લાખ જેટલી આની કોસ્ટ છે। આ વ્યવસ્થા દાણીલીમડા કરુણા મંદિર ખાતે જે બીમાર કૂતરાઓ માટેનું રેસ્ક્યુ સેન્ટર રાખવામાં આવેલ છે, ત્યાં આ પ્લાન્ટ કાર્યરત થનાર છે। આની ખાસિયત એ છે કે આ પ્લાન્ટ સીએનજી ગેસથી ચાલશે અને 80 કિલોગ્રામ કેપેસિટી તેની હશે, કે જેમાં નાના હોય તો 2 ડોગ્સ અને મોટી હોય તો 1 ડોગ 2 સવા 2 કલાકની સાયકલમાં ક્રેમેટ થશે।